ચાલો બાળકો, આપણે હિન્દીની અંદર પાઠ 5 જય વિજ્ઞાન કી પાઠ કવિતા હતી તે જે આપણે શીખ્યા હતા. હવે આગળ પાઠ નંબર 6 છે. પાઠનું નામ છે ન્યાય. તે આપણે પાઠ જોઈશું. इस कहानी में चातुर्य की बात है. एक मित्र यात्रा पर जाते वक्त अपनी सोना मोहरे मित्र के यहाँ तेल के डिब्बे में छिपा के जाता है. यात्रा से वापस आने पर उसे अपनी मोहरे नहीं मिलती. वह काजी से फरियाद करता है. अंत में हसन नाम का एक लड़का अपनी चतुराई से सच्चा न्याय करते अली ख्वाजा को मोहरे वापस दिलवाता है. आ वार्ता एक चतुराईनी છે, જેમાં એક મિત્ર હોય છે એ પોતે યાત્રા માટે જવાનો હોય છે. તો એણે ભેગી કરેલી સોનામોહર હોય છે એ સોનામોહર એમના મિત્રના ઘરે મૂકવા માટે જાય છે અને એ તેલના ડબ્બાની અંદર સંતાડીને એના મિત્રના ઘરે જાય છે. અને જ્યારે પાછી એ ફરીને યાત્રાથી ફરીને આવે છે ત્યારે એને પોતાની જે સોનામોહર એને છુપાઈને તેલના ડબ્બામાં મૂકેલી હોય છે તે એમને મળતી નથી. અને પછી એ કાજી એટલે કે જે ન્યાયાધીશ હોય તેને ફરિયાદ કરે છે અને તો પણ એમને સાચો ન્યાય મળતો નથી. અને પછી અંતમાં એક હસન નામનો એક છોકરો હોય છે તે પોતાની ચતુરાઈ પોતાની સૂઝબુદ્ધિથી એ અલી ખ્વાજા નામનો વેપારી હોય છે તેમને ન્યાય અપાવે છે. यह रोचक कहानी न्याय और बुद्धिमत्ता की एक झलक देती है. આ વાર્તા એક ન્યાય અને પોતાની બુદ્ધિનો ઉપયોગ કેવી રીતના કરવાનો તેની અહીંયા આપણને વાત કરવામાં આવી છે. આપણે કોઈ પણ ઝઘડો થયો હોય તો એને નિપટવા માટે આપણે અદાલતમાં જતા હોય છે, પરંતુ અદાલતમાં જવા માટે આપણે સાચા સબૂતો હોય તો જ આપણને ત્યાં ન્યાય મળતો હોય છે. તો સબૂત વગર આપણને ન્યાય મળતો નથી. ત્યારે આપણે આપણી સૂઝબૂઝ એટલે કે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે. તો એવા જ આ એક છોકરો છે એ હસન નામનો છોકરો છે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને એ પેલા વેપારીને ન્યાય અપાવે છે. તો એ આ વાર્તાની અંદર છે તે આપણે જોઈશું. पुराने ज़माने में इराक की राजधानी बगदाद में एक व्यापारी रहता था. नाम था उसका अली ख्वाजा. व्यापार करते करते जब उसके पास 1000 सोने की मोहरें इकट्ठी हो गई तो उसने मक्का शरीफ की यात्रा करने का निश्चय किया. પુરાને જમાને એટલે કે જૂના જમાનાની વાત કરવામાં આવેલી છે. એક વાર્તા આપી છે. ત્યારે ઈરાકની રાજધાની બગદાદમાં એક વેપારી રહેતો હોય છે. હવે એ વેપારીનું નામ છે અલી ખ્વાજા. એ અલી ખ્વાજા વેપાર કરતાં એ પોતે વેપાર કરતો હોય છે. એટલે વેપાર કરતાં એણે જે કંઈ રકમ ભેગી કરી હોય છે વેપાર કરતાં એ 1000 સોના મોહર ભેગી કરે છે. એટલા બધા પૈસા કમાય છે, સોના મોહર ભેગી કરે છે. તો ત્યારે એ વિચારે છે કે ચાલો મારી પાસે પૈસા ઘણા થઈ ગયા છે તો હું મક્કા શરીફ કી યાત્રા કરને કા નિશ્ચય કિયા. એટલે મક્કા શરીફની યાત્રા કરવાની એ વિચારે છે, નિશ્ચય કરે છે કે હું હવે યાત્રાએ જઈશ. ચૂંકि વહ અકેલા રહેતા હતા હવે પોતે એકલો હોય છે એટલે એમણે મક્કા શરીફની યાત્રા કરવાનું વિચારે છે. उसने अपनी जमा पूंजी अपने मित्र के यहाँ रखने का निश्चय किया. હવે બધા જ પૈસા લઈને એ જવા માંગતો ન હોય છે. એમાંથી થોડા પૈસા કાઢી લે છે અને બાકીના પૈસા હવે શું કરવું, એને ક્યાં રાખવાનું? તો એ પોતાના એક મિત્ર હોય છે એ મિત્રના ઘરે પૈસા મૂકવાનું વિચારે છે. यात्रा के खर्च के लिए उसने 500 मोहरें अलग रख ली. હવે એની પાસે 1000 કેટલી સોના મોહર હતી? 1000 સોના મોહર હતી. તો એમાંથી એ અડધી લઈ લે છે એટલે 500
સોનામોહર એ પોતાના વપરાશ માટે યાત્રા જવાનો છે એટલે એના માટે વપરાશ માટે એના ખર્ચ કરવા માટે એટલા પૈસા 500 સોનામોહરે અલગથી કાઢી લે છે અને બીજી 500 સોનામોહરે એ પોતાના મિત્રને આપવા માટે જાય છે। फिर एक घड़े में बची हुई मोहरे डालकर तेल भर दिया। હવે 500 સોના મોહર એણે પોતાના ખર્ચ માટે કાઢી લીધી અને બાકીની 500 મોહર એણે ઘડાની અંદર મૂકી દીધી અને વધેલી સોના મોહર એણે એક ઘડામાં મૂકીને તેની અંદર શું ભરી દીધું? તેલ ભરી દીધું। હવે એમણે વધેલી જે સોના મોહર હતી એણે એ ઘડાની અંદર મૂકીને અને એની અંદર શું ભરી દે છે? તેલ ભરી દે છે। અલી ખ્વાજા પડોશ મેં અપને મિત્ર વાજિદ કે ઘર ગયા। હવે એના મિત્રનું નામ શું હોય છે? વાજિદ। હવે એ એમના ઘરે પડોશમાં એટલે થોડે દૂર હશે એમનું ઘર એટલે એમના ઘરે એના ઘરે એ તેલ ભરેલો ઘડો લઈને જાય છે। उसको अपनी यात्रा के बारे में बताया। હવે એ કહે છે એના મિત્રને કે હું મક્કા શરીફની યાત્રા માટે જાઉં છું એવી રીતના એ વાત કરે છે। और कहा यह तेल का घड़ा है, मैं आपके घर रख कर जाना चाहता हूँ। એના મિત્રને કહે છે કે હું યાત્રા માટે જાઉં છું તો આ મારો તેલનો ઘડો છે એ તેલનો ઘડો હું તમારા ઘરે મૂકીને જાઉં છું। મક્કા સે લौटकर ले लूँगा। કહે છે કે હું યાત્રા કરીને પાછો આવીશ ત્યારે હું આ તમારા ઘરેથી હું મારો તેલનો ઘડો લેતો જઈશ। वाजिद ने अपने तहखाने की चाबी उसे देते हुए कहा कि आप अपना घड़ा तहखाने में रख आइए और जब आप लौटे तो उसी स्थान से ले लीजिए। अली ख्वाजा घड़ा रखकर यात्रा के लिए निकल ગયા। હવે વાજિદ એમનો મિત્ર છે એ પોતાના તૈખાના એટલે કે ભોંયરું હોય તો કહે છે એમને ભોંયરાની ચાવી આપે છે અને કહે છે કે તમે તમારો ઘડો ભોંયરાની અંદર મૂકી આવો। જ્યારે પાછા તમે આવશો ત્યારે જ્યાં તમે જે જગ્યાએ મૂક્યો છો તે જગ્યાથી લઈ લેજો। અલી ખ્વાજા ઘડા રકર યાત્રા કે લીએ નિકલ ગયા। અલી ખ્વાજા જે હોય છે વેપારી એ પોતાનો ઘોડો એ મૂકીને એ પોતાની યાત્રા માટે ત્યાંથી યાત્રા કરવા માટે નીકળી જાય છે। એક દિન वाजिद के घर दावत थी। तरह तरह के पकवान बनाते हुए तेल खत्म हो गया। रात का समय था। वाजिद की बीवी अपना सिर खुजलाने लगी। तभी उसे अली ख्वाजा के तेल के घड़े की याद आई। उसने वाजिद से कहा, आप तहखाने में रखे तेल के घड़े से थोड़ा तेल निकाल लाइए। इस समय बाजार तो बंद है। कल सुबह बाजार से नया तेल लाकर घड़े में भर देंगे। ख्वाजा आज रात ही आकर तो तेल नहीं मांगेंगे। હવે એક દિવસ શું થાય છે તો વાજીદના ઘરે દાવત થાય છે। મિજબાની એટલે કે દાવત, એમના ઘરે પ્રસંગ હોય છે। तरह तरह की मिठाई पकवान बनाते हुए तेल खत्म हो गया। હવે પ્રસંગ હોય છે એમના ઘરે મિજબાની રાખેલી હોય છે, દાવત હોય છે તો બધી અલગ અલગ તરહની પકવાન બનાવે છે। હવે બધા અલગ અલગ કરના પકવાન બનાવતા તેલ શું થઈ જાય? ખતમ થઈ જાય, પતી જાય છે। હવે રાત કા સમય થા। હવે રાતનો સમય થયો। હવે રાતના પણ ક્યાં તેલ લેવા જવું? ખૂટી ગયું એટલે એની વાજીદની બીવી અપના સિર ખુજલાને લગી। હવે એ વિચારવા લાગી, માથું ખજવાડવા માંડી કે હવે શું કરું? તેલ તો ખતમ થઈ ગયું, મારે પકવાન બનાવવાના હજુ તો બાકી છે। तभी उसे अली ख्वाजा के तेल के घड़े की याद आई। तो इन्हें तरत ज याद आवे कि एमनो मित्र अली ख्वाजा ए तेलनो घड़ो मूकी गयो छे। तो उसने वाजिद से कहा, तो एमना पति जे वाजिद होय छे एने कहे छे कि तमे तहखाने में એટલે કે ભોંયરાની અંદર જે તેલનો ઘડો મૂકેલો છે તેમાંથી થોડું તેલ કાઢી લાવો।
इस समय बाजार तो બંધ હોગી, આ સમયે અત્યારના સમયે બજાર તો બંધ હશે, આપણને તેલ મળશે નહીં. આમના જે તેલનો ઘડો છે એમાંથી થોડું તેલ તમે કાઢીને મને આપી દો. કલ સુબહ બાજાર સે નયા તેલ લાકર ઘડે મેં ભર દેંગે. કહે છે કે કાલે આપણે સવારે બજારથી તેલ લાવશું અને જેટલું તેલ આપણે ઘડામાંથી લીધેલું છે તો એટલું ઘડામાં આપણે પાછું નાખી દઈશું. ખ્વાજા આજ રાતથી આકર તો તેલ નહીં માગેંગે. કે જે અલી ખ્વાજા એમનો મિત્ર છે તે કંઈ તરત ને તરત આજે આવીને કંઈ આપણી પાસે તેલનો ઘડો માંગી લેવાનો નથી. આપણે પાછું બજારથી તેલ લાવશું અને આપણે એમાં નાખી દઈશું. એવી રીતના એમની પત્ની એમને કહે છે. बीवी की बात सुनकर वाजिद तहखाने में गया. હવે એ સિવાય કોઈ બીજો એમની પાસે રસ્તો હોતો નથી કે હવે તેલ તો લેવું જ પડશે, એટલે એ શું કરે છે, તહખાને કે એટલે કે ભોંયરાની અંદર જાય છે. અને जब घड़े की सील खोलकर तेल निकालने लगा तब घड़े में से सिक्के की आवाज़ आई. હવે જેવો વાજીદ તેલનો ઘડોનું સીલ ઉપર બંધ પેક કરેલું હોય છે એટલે એ પેક એ ખોલે છે ઢાંકણ, તો એને અંદર તેલ લેવા માટે અંદર તેલ લેવાનું વિચારે છે. જબ ઘડે કી સીલ ખોલકર તેલ નિકાલને લગા, જ્યારે એ ઘડાની અંદર એ ઘડાનું જે ઢાંકેલું સીલ તોડીને એ તેલ કાઢવા જાય છે તો તેમાં શું થાય છે, ઘડાની અંદર સિક્કે કી આવાજ આવી, તો સિક્કાઓનો ખણખણાટ અવાજ એમને આવ્યો. जब घड़े की सील खोलकर तेल निकालने लगा तब घड़े में से सिक्के की आवाज़ आई. જ્યારે ઘડાનું ઢાંકણ ખોલીને તેલ કાઢવા માટે જાય તેલ કાઢવા લાગે છે ત્યારે એમાંથી ઘડામાંથી શું આવે છે, સિક્કાઓનો અવાજ આવે છે. ઉસે લગા કે ઘડે મેં તેલ કે નીચે કુછ હે. તો એને થાય છે કે ઘડાની અંદર તેલના નીચે કંઈક હોવું, કંઈક તો છે જ. इसलिए उसने दूसरे बर्तन મેં સારા તેલ નિકાલ લિયા. હવે ઘડાની અંદર કંઈક નીચે છે એવું એ વિચારે છે એટલે એણે શું કરે છે, જે તેલ ઘડાનું બધું તેલ હોય છે એ તેલને બીજા વાસણની અંદર ખાલવી નાખે છે. उसने देखा कि घड़े में तो 500 सोने की मोहरे थी. અને તેલ કાઢી લે છે ઘડાની અંદરમાંથી બધું અને અંદર જુએ છે તો ઘડામાં 500 સોના મોહરે હોય છે. उसने उस मोहरों को निकाल अपनी तिजोरी में रखकर छिपा दिया. હવે શું કરે છે, પોતે એ જે તેલના ઘડાની અંદર જે સોના મોહર હોય છે એ સોના મોહરે એ નીકાળીને એ પોતાની તિજોરીની અંદર એ છુપાવી દે છે. और तेल लाकर बीवी को दे दिया. અને પછી તેલ લાવીને એની પોતાની પત્નીને આપી દે છે. अगले दिन उसने बाजार से नया तेल लाकर घड़े में भर दिया. હવે બીજા દિવસે શું કરે છે, બજારમાંથી બીજું નવું તેલ લાવીને એ તેલ એ ઘડાની અંદર ભરી દે છે. और वैसे ही सील बंद कर दिया जैसे कि ख्वाजा अली ने किया था. હવે બીજા દિવસે તેલ લાવીને અંદર ભરી દે છે એટલે બજારમાંથી નવું તેલ લાવીને ઘડામાં ભરી દે છે અને જેવી રીતે અલી ખ્વાજાએ જેવી રીતના ઘડાને સીલ કર્યું હતું એવી જ રીતના એ વાજીદ ઘડાને સીલ બંધ કરી દે છે. कुछ दिनों के बाद ख्वाजा मक्का की यात्रा से वापस आया. ઘણા સમય થઈ જાય અને પછી કુછ દિવસ થઈ જાય પછી શું કરે છે, અલી ખ્વાજા તો મક્કાની યાત્રા કરીને પાછો આવે છે અને યાત્રા કરીને પાછો ઘરે આવે છે. घर में अपना सामान रखकर वो सीधा वाजिद के घर गया. શું કરે છે કે ઘરે આવીને તરત જ એનો સામાન જે કંઈ લઈ ગયેલો હોય છે એ સામાન સીધો ઘરમાં મૂકીને સીધો ક્યાં જાય છે, એ વાજીદના ઘરે જાય છે. और अपनी यात्रा की सारी बातें सुनाई. અને પછી યાત્રાની અંદર જે સફર કરી હોય છે એ સફર એ પોતાને મિત્રને બધી કહાની કહે છે. फिर तेल का घड़ा लेकर वह अपने घर आ गया. પછી પોતાના મિત્રને કીધેલું હોય એટલે એ પોતાના ભોયખાનામાં તયખાનામાંથી એટલે કે ભોયરાની અંદરથી એ તેલ લઈ આવે છે અને એ તેલ લઈને સીધો ક્યાં જતો રહે છે, પોતાના ઘરે જતો રહે છે. जब उसने घड़े का तेल निकाल कर देखा तो उसके पैरों तले की जमीन खिसक गई.
હવે શું થાય છે કે પોતે તેલનો ડબ્બો તેલનો ઘડો પોતાના ઘરે લઈ આવે છે અને પછી એ તેલ નિકાલ કરે એટલે ઘડાને તેલનો ઘડો તેલ કાઢવા સારું એણે જોયું તો શું કરે છે, પોતાના પગ નીચેની જમીન જ સરકી ગઈ. કેમ? એ તો માથું પકડીને બેસી ગયો, કારણ કે અંદર શું હોય છે, અંદર સોના મોહર જે મૂકેલી હોય છે તે હોતી નથી. ફિર वो सिर पकड़कर बैठ गया અને પોતે માથું પકડીને બેસી ગયો કે હવે શું કરવું, અંદર જે સોના મોહર હોય છે મૂકેલી હોય છે તે હોતી નથી. क्योंकि घड़े में एक भी सोने की मोहर नहीं थी. वह सोचने लगा अब क्या किया जाए. હવે પેલી સોના મોહર અંદર હોય નથી, તેલના ઘડાની અંદર તેલ હોય તેની અંદર સોના મોહર હોય છે તે હોતી નથી. એટલે હવે વિચારે કે હવે શું કરવું, હવે મારે સોના મોહર ક્યાંથી લાવી. પેરો તલે કી જમીન ખિસક જાના એટલે કે અઘાત લગ્ન, એકદમ દુઃખી થઈ જવું કે હવે શું કરવું, મારી જે કંઈ મેં ભેગી કરેલી પૂંજી, ભેગા કરેલા પૈસા જે મેં મૂકેલા હતા તેલના ઘડાની અંદર તે હવે તો નથી. હવે શું કરવું મારે, હવે એવું વિચારવા માંડી જાય છે. વહ ઉલટે પાંવ વાજિદ કે ઘર ગયા અને તરત જ એ સીધો જેવી રીતના તેલ નિકાલવા માટે જોઈ છે કે અંદર કંઈ જ નથી, તો એ શું કરે છે કે અંદર જે 500 સોના મોહર મૂકેલી હોય છે તે હોતી નથી. એટલે તરત જ એ સીધો ક્યાં જાય છે, વાજિદના ઘરે જાય છે. ઓર અપની મોહરે માંગને લગા અને કહેવા માંડી જાય છે કે મેં મારી જે તેલના ઘડાની અંદર મેં મારી સોના મોહર મૂકી હતી એ મને મારી સોના મોહર મને આપી દો. વાજિદને કહા કે सीलबंद तेल का घड़ा आपको उसी स्थान से मिला जहाँ आप रख के गए છે. ત્યારે પેલો વાજિદ એનો મિત્ર કહે છે કે તમે જે સીલબંધ તેલનો ઘડો તમે જ્યાં મૂકેલો, જે જગ્યા પર મૂકેલો તે જગ્યા પરથી તમે ત્યાંથી તે ઘડો લઈ ગયા છો. મેને તો ઉસે હાથ ભી નહીં લગાયા था. કહે છે કે તમે જે ઘડો મૂકી ગયેલા તમારી જે જગ્યા પર એ ઘડાને તો મેં હાથ પણ લગાવ્યો નથી. मैं कैसे मान लूँ कि उसमें सोने की मोहर थी. કહે છે કે મેં કેવી રીતના માની લઉં કે એમાં સોના મોહર હતી. દોનો મિત્રો મેં કહા સુની હોને લગી. બંને મિત્રો શું કરવા માંડે, ઝઘડવા માંડી જાય, બોલાચાલી કરવા માંડી પડે છે કે તે તારી સોના મોહર, મારી સોના મોહર તે લીધી છે. તો પેલો મિત્રો કહે છે કે મને કેવી રીતના ખબર કે તે ઘડામાં સોના મોહર મૂકી હતી, તે જ્યાં મૂકેલો ઘડો ત્યાંથી તું ઘડો તે લઈ ગયો છે. એમ કરીને બંને મિત્રો વચ્ચે કહાસુની બોલાચાલી થઈ જાય છે. દોનો કા ઝઘડા સુનકર આસપાસ કે લોગ ઇકઠ્ઠે હો ગए. હવે બંને એટલા ઝઘડવા માંડ્યા એટલે કે આજુબાજુના લોકો પણ ભેગા થઈ ગયા કે આ શું ચાલી રહ્યું છે, આ શું થયું છે. उन्होंने जब झगड़े को बढ़ते हुए देखा तो ख्वाजा से कहा कि आप काजी की अदालत में जाइए, वही आपके झगड़े को मिटा सकते हैं. હવે એટલો ઝઘડો એકદમ આગળ વધતો ગયો કે લોકો જ્યારે ઝઘડો વધતો જાય છે ત્યારે લોકો ત્યારે કહે છે ત્યારે ખ્વાજાને કે તમે એક કામ કરો, કાજી એટલે કે કોણ, ન્યાયાધીશ, તેની પાસે તમે જાઓ અને એ તમારો આ ઝઘડો દૂર કરી શકશે, પતાવી શકશે. કારણ કે તમે આમને સામને લડવાથી કંઈ તમારો આ ઝઘડો ખતમ થઈ જવાનો નથી. એટલે તમારે કોની પાસે જવું પડશે કે કાજી એટલે કે ન્યાયાધીશ. આપણે પણ કોઈ મોટા ઝઘડા થયા હોય તો આપણે અદાલતમાં જવું પડે. ત્યાં કોણ હોય, મોટો જજ હોય છે અને જજને આપણે વાતો કરીએ કે એકબીજાનો પક્ષ લેતા હોય છે, વકીલો કરતા હોય છે. તો ત્યારે અત્યારના સમયનું છે પણ ત્યારે કાજી હોય છે, કાજી એકબીજાની દલીલો સાંભળે છે અને ન્યાય આપે છે. તો કાજી પાસે જવા સારું એમને કહે છે, ન્યાયાધીશ પાસે જવા માટે કહે છે કે તમારો ઝઘડો તો તે જ મિટાડી દૂર કરી શકશે. ખ્વાજા ને કાજી કી અદાલત મેં अपनी बात रखी. હવે અદાલતમાં જાય તો આપણે જેવા અદાલતમાં જઈએ છીએ એકબીજાના વકીલો કરેલા હોય છે, એકબીજાના વકીલો પોતપોતાનો પક્ષ લેતા બોલતા હોય છે. તો ખ્વાજા પણ શું કરે છે, અદાલતમાં જાય છે અને પોતાની વાત કરે છે કે
મારી આવી રીતના મેં મારા મિત્રના ઘરે તેલના ઘડાની અંદર મેં 500 સોના મહોર મૂકી હતી અને અને હું જ્યારે એ લેવા ગયો તો ત્યારે એમાંથી એક પણ સોના મહોર નીકળી નહીં. એવી રીતના એ પોતાની વાત કરે છે. परंतु पक्के सबूतों के अभाव में से उसे वहाँ निराश लौटना पड़ा. હવે પણ એની પાસે કંઈક સબૂત હોતું નથી. હવે આપણે પણ અદાલતમાં કેસ લડવા માટે જઈએ તો આપણે પણ સબૂત ગવાહ પેશ કરવા પડતા હોય છે. તો કહે છે કે અહીંયા તો કોઈ એની પાસે કોઈ પાક્કું સબૂત હોતું નથી. હવે એના પાક્કું સબૂતના અભાવના કારણે એને ત્યાંથી નિરાશ થઈને એ પોતે પાછો लौटी आवे छे, पाछो घरे परत थई जाए छे. तब उसने बगदाद के खलीफा के यहाँ अपील की और न्याय मांगा. हवे पछी ए शुं करे छे, पोते त्यांथी निराश थईने आवे छे એટલે હવે શું કરવું, તો એ શું કરે છે કે બગદાદને એક ખલીફાને પોતે પોતાની अपील करे छे અને ન્યાય માંગે છે. खलीफा ने उसकी अपील स्वीकार कर ली. खलीफा शू करे छे, एणे पोते जे अपील रज करेली होय छे ए अपील ने शू करे छे, स्वीकारी ले छे. अने उसने सारे मामले पर विचार करने के लिए कुछ समय चाहा. हवे पोते एनी दलील सांभळे छे अने पछी दलील सांभळे छे अने पछी कहे छे कि मने थोड़ोक समय आपो अने थोड़ा समय में पछी हूँ तमने जवाब आपीश. एक सप्ताह का समय सुनवाई के लिए दिया गया. एक अठवाडिયું समय आपे छे पोतानो न्याय लेवा माटे, पोते पेला ख्वाजा ने न्याय आपवा माटे. ख्वाजा और वाजिद का किस्सा अब प्रख्यात हो गया था. हवे ख्वाजा और वाजिद का किस्सा अब प्रख्यात हो गया था. જ્યારે ખ્વાજા અલીને પોતે કાજી પાસે જાય છે અને એમને ન્યાય મળતો નથી તો એ કોની પાસે જાય છે, તો ખલીફા પાસે જાય છે. હવે ખલીફા એટલે કે પેંગબરકા ઉત્તરાધિકારી જે ખલીફા કહેવાય છે. તો એ ખલીફાને પોતાની વાત કરે છે અને ન્યાય માંગે છે. ત્યારે ખલીફા શું કહે છે, એની પોતાની એ અપીલને સ્વીકારી લે છે અને પછી એ કહે કે એ બધી જે વાતો સાંભળે છે સમગ્ર બાબત પર પછી થોડો વિચાર કરીને એ થોડો સમય માંગે છે અને એ એક સપ્તાહ પછીનો સમય સુનાવણી માટેનો રાખે છે. હવે ખ્વાજા અને વાजिद का કિસ્સા પ્રખ્યાત થઈ ગયા છે. હવે ખ્વાજા અને વાजिदનો કિસ્સો તો હવે આખા બગદાદની અંદર તો પ્રખ્યાત થઈ ગયો છે. खलीफा एक दिन अपना वेश बदलकर शहर में घूम रही थी. खलीफा शू करे छे, एक दिवस पोतानो वेश बदलीने ए शहरनी अंदर फरतो होय छे. तभी उन्होंने कुछ लड़कों को न्यायालय का खेल खेलते हुए देखा. हवे एमां केटलाक छोकराओ न्यायालयनी रमत रमता होय छे, ते रमत ए जोवा लागे छे. वह छिपकर उनका खेल देखने लगा. હવે છુપાઈને એ જે બાળકો રમત રમી રહ્યા હોય છે ન્યાયાલયની, તો એ છુપાઈને એ રમત જોવા લાગે છે. उन्हें लगा कि जो लड़का न्यायाधीश बना है वह बड़ा समझदार है. હવે એ છુપાઈને એ બાળકો જે રમતો રમી રહ્યા હોય છે એ જુએ છે અને એને લાગે છે કે જે છોકરો ન્યાયાલય બનેલો છે, જે જજ બનેલો છે એ કેવો હોય છે, સમજદાર છે એવું એ વિચારે છે. वह जिस तरह न्याय कर रहे थे बिल्कुल ठीक, वह जिस तरह न्याय कर रहा है बिल्कुल ठीक है. હવે જે પોતે ન્યાય રમત રમતા હોય જેવી રીતના પેલો છોકરો ન્યાય કરી રહેલો છે તે કેવું હોય છે, એકદમ ઠીક હોય છે, એકદમ બિલકુલ યોગ્ય હોય છે. इसीलिए उन्होंने उस लड़के को अपने पास बुलाया और उसका नाम पूछा. અને પછી એ પેલો ખલીફા સંતાઈને જોઈ રહ્યો હોય છે એટલે તરત જ પેલા છોકરાને એમની પાસે બોલાવે છે અને
એમને એમનું નામ પૂછે છે। लड़के ने कहा मेरा नाम हसन है। કહે છે છોકરો કે મારું નામ તો હસન છે। खलीफा ने कहा मैंने तुम्हारा खेल देखा। ખલીફા કહે છે કે તમે જે ન્યાયાલયની તમે જે રમત રમી રહ્યા છો એ રમત મેં જોઈ છે। तुम बहुत समझदार हो। કહે છે કે તું એકદમ જ સમજુ છે। સમજદાર એટલે કે સમજુ। कल हमारे दरबार में आना। શું કહે છે કે કલ હમારે દરબાર મેં આના કે તું જે ન્યાયાલયની રમત રમી રહ્યો છે તે એકદમ તું જે ન્યાય કર્યો છે તે પણ એકદમ બિલકુલ યોગ્ય છે એને તું સમજુ છે એટલે શું કરજે કે કાલે મારા દરબારની અંદર તું આવજે। બાળકો આપણે આજે આટલું જ પાઠની સમજૂતી જોઈશું। બાકીનો પાઠની સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું।